જે રીતના વહીવટી તંત્રની નિષ્કાળજી છે, બેદરકારી છે, તેના કારણે માંજલપુર સહિત આજુબાજુના વિસ્તારના બાળકોને અને તેમના વાલીઓને જે છે વેકેશનની રાહ જોતા હોય છે બાળકો, કે એમના બાળકો સ્વિમિંગ પુલની મજા માણે, મોજ માણે, પણ છેલ્લા 2.5 મહિનાથી પણ વધારે સમયથી જ્યારે આ સ્વિમિંગ પુલ બંધ રાખ્યું હતું વહીવટી તંત્ર દ્વારા, ત્યારે આજે જ્યારે ચાલુ કરવામાં આવ્યું એમાં મોટું સ્વિમિંગ પુલ ચાલુ કર્યું, પણ જે નાનું બેબી સ્વિમિંગ પુલ છે એ બંધ કર્યું છે. ત્યારે જાણ કરતાં એવું કીધું છે કે ત્યાં મેન્ટેનન્સની કામગીરીના કારણે બંધ કર્યું હતું. તો 2.5 મહિનાથી તમે જે કામ કરતા હતા તો 2.5 મહિના તમે શું કર્યું? અને કહેવાનો અર્થ જ એવો છે, એવો પણ છે માંગણી અને વિરોધ, કે કટાક્ષ, કે એક તરફ તમે બાળકો પાસેથી, વિદ્યાર્થીઓ પાસે, પરિવારજનો પાસે ફી પણ ઉઘરાવો છો, ત્યારે ફીનું વળતર નથી આપી શકતા. આજે આ વ્યવસ્થા ઊભી કરી છે એ વ્યવસ્થા પૂરી નથી પાડી શકતા. તમારે જો મેન્ટેનન્સ લેવાનું હોય તો 4 મહિના શિયાળાના છે, ચોમાસામાં છે, એમાં તમે કેમ મેન્ટેનન્સ નથી દેતા? આજે જ્યારે ઉનાળાનો સમય છે, બાળકોનું વેકેશન હોય છે, તો શું વેકેશન પૂર્ણ થયા પછી બાળકો અહીંયા વેકેશનમાં મજા માણશે, સ્વિમિંગ પુલની મજા માણશે? ત્યારે મારું સ્પષ્ટ માનવું છે કે આ વહીવટી તંત્રની નિષ્કાળજી છે, જેના કારણે જે આ સુવિધા મળવી જોઈએ અમારા બાળકોને એ મળી નથી રહે, અમારા વિસ્તારના નાગરિકોને. અને બીજી એક સ્પષ્ટ વાત એવું કહે છે, એક તરફ પાલિકા બીજા નવા સ્વિમિંગ પુલ બનાવવાની વાત તો કરે છે, પણ સામે જે હયાત જે સ્વિમિંગ પુલ છે એની કાળજી નથી લેતી, એને મેન્ટેનન્સ નથી કરતી. કામગીરી લેવાની હોય તો તમારી પાસે બીજો ઘણો સમય હોય છે, શિયાળાનો સમય હોય છે કે ચોમાસાનો સમય હોય છે, ત્યારે જ તમારે આ કામગીરી લેવી જોઈએ એવી મારી સ્પષ્ટ માંગણી એમની ટેલિફોનિક માંગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે એક વખત ફરીવાર વહીવટી તંત્રના નિષ્કાળજીના કારણે લોકોએ ભોગ બનવાનો વારો આવ્યો છે.